કોના લગન છે? લકી પાઈના તો મજામાં ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હાય, હોપ કે તમે બધા મજામાં જ છો. તો આજે આપણી મોર્નિંગ થઈ ગઈ છે જામનગરમાં, આપણે દીપાલીબેનના ઘરે, અને વાગી ગયા છે કેટલા 10 ને 15 થઈ કેમ. અને હવે કરવાનો છે આપણે નાસ્તો. ને આ જો બે કાંઈક મહેંદી લઈશું. શું કરીએ આપણે કે અને આ છે અમારે ભાઈ ફૂલ કોમેડી કરે છે, એટલે વાત જવા જતો બસ એને દાંત કાઢતો જ આવડે છે. શું કેવું તારું? કાક તો બોલ. તો કેમ છો મિત્રો બધા? અલે ઓ કઈ ચો તમારે કરવા છે? હા તો આ બધા ખેલ કાઢે છે. જો આજે તારે દાંત બતાવી તા જો એનો એક દાંત તૂટી ગયો છે મિત્રો. કેટલા દાંત તૂટી ગયા તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે જવાનું છે મોવાજી, કાંક હવે જોઈ લઈએ બસ કેટલા વાગ્યાની છે. હવે નાસ્તો કરવા બે ગયા છે અને વિશાલ લાયા છે દાલ શું કહેવાય ને, જામનગરના પ્રખ્યાત. હા એમ હવે જોઈએ છીએ પહેલી વાર આપણે દાલ પકવાન ખાઈએ છીએ, કેવું લાગે કેવું નહીં. કેમ લાગે? સારા હશે કે દાલ પકવાન? તને ખબર હોય કેવા હોય? સાચું કહેશો? હા એમ તારું કેવું છે? હું તો ચાલો નાસ્તો કરી લઈએ. દાળ પકવાનનું કહેતા હતા. હરખું તો કે દાલ પકવાન એમ. જામનગરના દાળ પકવાન એક નંબર એમ. એમ તો એને જરામ આવે. ઈ મને નો લે બો કા હા એમ. મેં ફોન એમ કીધે બતાવ તો ગાઈઝ અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા, અને અમારે જવાનું છે તળાવની પારે. તળાવની પાળે. કેમ કે અમને ખબર નથી ક્યાં તળાવની પારે. આવ્યું પણ એમ. હા, બેડીના નાકાથી પહેલા આમ જવાનું, પછી આમ જવાનું, સીધું તળાવની પાર. આમ જવાનું પછી આવી જાય કોટે ખબર પછી. હે હા, હાલો તો હવે કન્ટિન્યુ. ક્યાં રહી ગયું છે તો ખબર? તને બ્લોગ નાગેશ્વર ભવાની માતાના મંદિર આગળ. હા. પછી ગાડી લઈને નીકળી ગયા અમે ગામમાં. ગાઈડ અમે ગાડી છે ક્યાં જવાનું છે આપણે? તળાવની પાળ. ક્યાંક હવે આરવી લઈ જાય છે, કેમ કે અમે કાંઈ જોયું નથી. કાંક આવી રીતના આવું બધું લોકેશન છે. હવે આરવી જ્યાં આપણે લઈ જઈને આપણે જઈએ, કેમ કે આપણે કાંઈ જોયું છે નહીં. કદાચ ભૂલા પડવી ને તો આરવી આપણે ઘરે લઈ જાય છે. કેવું આરવી લઈ જાય ને ઘરે? હા, બાકી અહીંયા કાંઈ નહીં હોય તો પછી આપણે આમ ઘરે તો જવાનું જ છે. શું તારું? ત્યાં લોકેશન આમ જામનગરમાં બહુ સારું છે. આવું અમારે મવામાં તો ન જ હોય, તમારે જામનગરમાં હોય. શું કેવું? એમને કીધું કે રંગીલું રાવ અમારું જામનગર. આ છે જામનગરની ઘડિયાળ, કેમ કે આ 40 છે. અત્યારે વાગ્યા છે 12 ને, એટલે 12:30 થયા છે ને આમાં પણ 12:30 થવા આવ્યા છે. જો અમે ફરવા આવ્યા છે અને આરુને કાંઈક વિડીયો ઉતારવાનો છે. અને આ છે અરે આ શું કહેવાય? આપણે ક્યાં આવ્યા? તળાવની પાર. હા, તમે લોકોએ કોઈ જોયું હોય તો કહેજો, કમેન્ટ કરજો. હા, ક્યાં આવ્યા? ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણે આવ્યા ક્યાં એમ કહું તમે? તળાવની પારે આવ્યા છીએ. હા એમ. કેવું છે આ લોકેશન? એક નંબર છે. હા યાર, તારે વિડીયો ઉતારવાનો છે? હા, ઉતારવાનું. તો હું છે આરવીબેન? મજામાં? હા, મજામાં આવો. સાચું કે કટો? આ ચીકા. અચ્છા. માં એવું છે કે આ લોકોના ફોટા પાડ્યા છે ને, તો આ લોકોને કોઈને ફોટા નથી પાડવા, પણ હવે આને ફોટા પાડવા છે. કેમ લાગે? આના ફોટા પાડી દેવા છે? હા, પાડ્યો. હે? તમારા પડી ગયા તો મને નહીં પડવાના. હાલો આ લોકોના ફોટા પાડી દઉં. એક નંબર. તો ગાઈઝ આ લોકો કાઢે છે બે ખેલ. હા.
કેમ છો મજામાં તળાવની પાળે આવી ગયા છો મજામાં તળાવની પાળે આવી ગયા લે. હું પીધું તો આવી રીતના આ ખેલ કાઢે છે એનું લોકેશન બહુ સારું જ છે આમ આજ જવા તો ગાઈઝ અમે 5 કિલોમીટર ફરી લીધું પણ એવું લાગતું નથી કે 5 કિલોમીટર ફરી ગયા અહીંથી અમે આમ કીધા આમ ફરતા અહીંયા પૂગી ગયા ને આ ભાઈ અમારે થાક્યા જ નથી થાકી ગયા તા ના મજા આવી આજ જો ગયા હાચે કે લે એમ કેવું ચા આ કોઈ પણ થાક્યા નથી જો કેમ છો આરી બેન કેમ છો મજામાં થાકી ગઈ તું હે યાર થાકી ગઈ તું લે બહુ કરી આ થાકી ગઈ છે ભાઈ જો એને પગ કસડવાનું કહે છે જો તો તો હવે તળાવની પાળેથી હવે અમે જઈએ છીએ ઘર બાજુ જમવા ને આરવ ને આમ જવાનું છે આ લોકો હારે ને આવશે અમારી હારે ને આરવી આવી ગઈ છે હવે અમારી હારે હાલો આરવી બેન હવે જવું ને આપણે તો કાંઈ નહીં હાલો કેમ કે આરવી બેનને લાગી ગઈ છે બહુ હા એમ કે એને ભૂખ લાગે એટલે પછી મેં કીધું હાલો જમતાવી ને કરી દેવી ટાટા બાય બાય આવજો તળાવની પાળ તો ગાઈસ હવે અમે લોકો જઈશું જમવા તો ગાઈસ હવે જમવા બેસી ગયા છે આ દીપાલી બેન અમને ક્યાં લયા છે હીરા ડાઇનિંગ હા હીરા ડાઇનિંગ હોલ અમે શુદ્ધ ને ગુજરાતી એમ સ્પેશિયલ એવી રીતના ખમણ ને રોટલી ને શાક ને એવું એમાં હિરલ બેઠા છે હા ચાલો હવે જમી લેવી હું કેવું તારું કેમ કે આને તો બહુ જ ભૂખ લાગી હતી હા યાર ચાલો તો હવે જમી લેવી તો ગાઈઝ અમે જમીને ઘરે આવી ગયા હતા ને અમારે આરવી બેન લઈ છે મહેંદી કેમ કે કોના લગ્ન છે લકી પાઈના મસ્ત જોક મારા રે મીરા બેટે તમારે કોઈ મહેંદી લેવી હોય તો મને કહેજો હું બધાને પાડવા જાઉં જ છું તો પૈસા લઉં તમે બધા કહેજો હું પાડી દઈશ કા કેટલા પૈસા આપ્યા કેટલા પૈસા આપ્યા તે 500 મીરા બેટે એક હાથના 2000 ને તને ભાઈ કાંઈ ખબર પડે નહીં ભાઈ રેવા દે ને ભાઈ તો પછી અમે જમી કરીને ઘરેથી નીકળી ગયા બસ સ્ટેન્ડે જવા માટે તો આરવી બેન અમને બસ સ્ટેન્ડે મૂકવા આવી ગયા છે અને આરવી બેન અમે ગાડી કરતા હતા માંડ પૂગ્યા છીએ કેમ કે ગાડી આમથી આમ કરતી હતી તો હાલો અમે જાવી છીએ આવજો ક્યારે આવવાનું છે તારે આ મહુવા હે એ આમાં એમ કે વિડીયો ચાલે ને એટલે બહુ બોલે નહીં બાકી તો એ બોલતે ને તો આપણે સાંભળવું પડે તો કંઈક બસ આવી ગઈ છે તો અમે જવાના છીએ તો આ બધાને કહી દઈએ આવજો બાય બાય ટાટા હાલો આવજો તો ફાઇનલી ગઈ 5:30ની બસ અત્યારે 6:30 આવી ગઈ છે અને હવે અમે જાવી છીએ અરે બેન આવજો ટાટા બાય બાય હાલો હવે આવી ગઈ છે બસ તો ચાલો કન્ટિન્યુ વર્કમાં બના રહી આવજો અરે બેન આવજો ટાટા પછી મહુવાની ટિકિટ લઈને નીકળી ગયા અમે મહુવા બાજુ અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે કેવો લાગે વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં